તમે અહીંયા કેવી રીતે? પેશન્ટને તપાસી રહી છું. અને તમે? તમને જોવા મતલબ તમને જે બ્લડ આપ્યું હતું ને એ પાછું લેવા આવ્યો છું. બ્લડ પાછું જોઈએ છે તમને? યસ. નો નો નો, મેં જે બ્લડ આપ્યું હતું એ કેમ કામ કરે છે બસ એ જ જાણવા આવ્યો હતો. બ્લડ તો એનું કામ બહુ જ સારી રીતે કરે છે. હા, પ્લીઝ તમે બંને અંદર આવો ને. કેવી લાગી? સારી છે ને? બેટુ, શી ઇઝ પરફેક્ટ. મને તો બહુ જ ગમી. હેલો અંકલ, કેમ છો તમે? સારો છું બેટા, ખૂબ જ સારો છું. મને શું થયું છે? એક્સેલન્ટ. આઈ એમ સો હેપી, સો હેપી. અંકલ, તમે ઓળખી લીધા અમને? અરે ઓળખીશ કેમ નહીં, અમારો લોહીનો સંબંધ જો છે. બેટા, તમે અમારી બહુ જ મદદ કરી છે, પણ અમને હજી સુધી તમારું નામ પણ નથી ખબર. હું અને ડોક્ટર એ જ વિચારતા હતા. મારો હાથ. ઓહ, આઈ એમ નાગેશ્વર રાવ. તમે મને નાગેશ્વર કહી શકો છો. ઓહ, હાય, આઈ એમ અંજલિ, કાર્ડિયોલોજિસ્ટ. બેટુ, આ કાર્ડિયોલોજિસ્ટ છે. બતાવી દો ને એને. દિલની ધડકન વિશે. દિલની શું ધડકન? થયું બેટા? અંકલ, તમારી તબિયત તો સારી છે? બધું ઠીક છે, મને કંઈ નથી થયું. બતાવી દો ને. હા, જલ્દી ચેક કરાવો. આ સેહત માટે બહુ જ જરૂરી છે. બેટી જરા. જાઓ જાઓ બેટુ. એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે? મારા દિલના ધબકારા બહુ વધી જાય છે. અને આવું ક્યારે ક્યારે લાગે છે તમને? ત્યારે જ્યારે તમે કારમાં મળ્યા હતા ત્યારથી જ આવું થઈ રહ્યું છે. એના પછી આપણે જ્યારે હોસ્પિટલમાં મળ્યા ત્યારે આવું થયું. જ્યારે તમે દરવાજો ખોલ્યો ત્યારે પણ. યોર હાર્ટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. અંકલ, હવે તમે બિલકુલ ઠીક લાગી રહ્યા છો, તો તમારા કોઈ સંબંધીને બોલાવી લેશો તો હું તમને ડિસ્ચાર્જ આપી દઈશ. અંકલ, અંકલ શું થયું? તમે રડો છો કેમ? બોલો ને. કઈ નહીં બેટા, એ તમે ડિસ્ચાર્જ ની વાત કરી. બિલ દઈ દો, હું પૈસા ભરીને ચાલો જાઉં છું. એકલા જશો? ના ના, તમારા કોઈ સંબંધીને બોલાવી લો ને. મારું છે કોણ બોલાવવા માટે? પણ કોઈક તો હશે. એકલો પંખી છું. પણ તમને આમ કેવી રીતે છોડી શકું? તમે મારા ઘરે ચાલો, ત્યાં બીજું કોઈ નથી. તમને સારું લાગશે. આમ પણ મારે તમને રોજ ચેક કરવા પડશે. અચ્છા સાંભળો, તમારે આમને રોજ ચેક કરવા પડશે? અંકલને તમે રોજ ચેક કરશો ત્યારે તો બહુ પ્રોબ્લેમ થશે. તમારે તમારા ઘરેથી રોજ હોસ્પિટલ આવવું પડશે અને અંકલ રોજ ઘરે એકલા રહેશે. આમ કેમ બની શકે? આના માટે એક સોલ્યુશન છે. શું? અંકલને હું ઘરે લઈ જાઉં છું. મને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અંકલ. અંકલ? મારે નથી આવવું. હા, કેમ? એ તમારા ઘર પર તો પત્ની ને છોકરાને ઘણા બધા લોકો હશે. અરે મારા તો લગ્ન પણ નથી થયા. નથી થયા તો પછી છોકરા ક્યાંથી આવશે? હું તો બેચલર છું. મારા ઘરે મારા સિવાય બીજું કોઈ નથી રહેતું. તમે રોજ મારા ઘરે આવશો ને?